વડોદરા રેલવે પોલીસની મહિલા કોન્સ્ટેબલ રૂપલ મોરીએ શૂટિંગ માટે કરેલી અરજીનો મામલો સામે આવ્યો કે જ્યાં હાઈકોર્ટની નોટિસ બાદ રેલવે એસપીએ કોર્ટમાં સોગંદનામું કર્યું। રૂપલના કેસમાં કોઈપણ બંધારણીય અથવા મૂળભૂત અધિકારોનું હનન નથી થયું। અરજદાર દ્વારા ઉઠાવાયેલા વિષય એ વહીવટી વિષય છે। ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ 2002ના નિયમો અંતર્ગત નિર્ણય લેવાતો હોય છે। અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજી એ માત્ર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ હોવાનું પણ એસપીએ જણાવ્યું। ખાતાકીય કાર્યવાહીથી બચવા પૂર્વગ્રહ રાખીને અરજી કરાઈ છે। અહીં રૂપલ 9 મેથી 6 જૂન સુધી અનઅધિકૃત રજાઓ પર હોવાનો એસપીએ દાવો કર્યો। રેલવે એસપીના સોગંદનામા મુદ્દે આજે વધુ સુનાવણી હાથ ધરાનાર છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે મુદ્દો શું હતો અને હવે જે જવાબ રજૂ કરાયો છે ત્યારબાદ હવે આ સમગ્ર મામલો કઈ રીતે વળાંક લઈ શકે છે? જી બિલકુલ થી ગુજરાત પોલીસની પ્રતિભાશાળી કોન્સ્ટેબલ રૂપલ મોરી કે જેઓ હાલ ગ્રામ્ય પોલીસ એટલે કે રેલવે પોલીસમાં જે ફરજ બજાવે છે તેના દ્વારા જે શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાય છે તેના માટે જે યોગ્ય રજાઓ આપવામાં આવે તે પ્રકારની એક માંગણી છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। તેનું કારણ એ હતું કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા જે રજાઓ છે તે મંજૂર કરવામાં નથી આવી અને તેને લઈને જે સમગ્ર અરજી છે તે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંબંધિત અધિકારીઓને જ્યારે નોટિસ પાઠવવામાં આવી ત્યારબાદ જે રેલવે પોલીસ છે તેમના દ્વારા જે જવાબ છે તે પણ રજૂ કરવામાં આવ્યો છે। રેલવે પોલીસના એસપીનું કહેવું છે કે જે રૂપલ મોરી છે તેમના દ્વારા અનઅધિકૃત રજાઓ છે તે અગાઉથી જ લેવામાં આવી હતી અને ન માત્ર રજાઓ પરંતુ જે પૂર્વ મંજૂરી લેવી જોઈએ તે લેવામાં નહોતી આવી। ખાસ કરીને પોલીસ વિભાગની જ્યાં સુધી વાત કરવામાં આવે તો તેને ડિસિપ્લિન્ડ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની ડિસિપ્લિન છે તે રૂપલ મોરી દ્વારા રાખવામાં ન આવી હોવાની પણ જે વાત છે તે ગ્રામ્ય માફ કરશો રેલવે પોલીસના એસપી દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર મામલે જે વિગતવાર એફિડેવિટ છે તે યોગ્ય તથ્યોના આધારે મૂકવામાં આવી છે। ત્યારે થોડી વારમાં વિગતવાર સુનાવણી છે તે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક વખત હાથ ધરાશે, પરંતુ જે પ્રકારે શૂટિંગ માટેની અરજી રૂપલ મોરી દ્વારા કરવામાં આવી હતી તેની સામે હવે પોલીસે ગેરબંધારણીય અરજી હોવાનું પણ જે સ્વીકાર છે તે કોર્ટમાં કર્યો છે। ન માત્ર એટલું પરંતુ આ અરજી દ્વારા જે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરતા હોવાનું પણ જે વાત છે તે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શું મહત્વના અવલોકનો કરવામાં આવે છે, શું નિર્દેશ આપવામાં આવે છે તેના પર પણ સૌની નજર રહેશે। બિલકુલ રોનક, કોર્ટના અવલોકન પર આપ નજર રાખતા રહેજો। તો હવે જોવાનું રહેશે કે આજે કોર્ટ કઈ બાબતો ઉપર વધારે ફોકસ કરીને આ સમગ્ર મામલે શું અવલોકન રજૂ કરે છે।